ખુરશીઓ બંધ થઈ જાય યાર બંધ થઈ ગયો એક જણો ત્યાં પકડી જ હો चरणों में पड़ी गयोरी माँ में गंगड़ार गयोरी गयोरी वो पे रंगदार गयोरी पाछे दे हरी बाजे दे भगवान दे मोहन मत मारे भगवान मोहन मत मारे तुम दो बन के बिचवारे तुम दो बन के बिचवारे भगवाने भगवाने
मतवारे ભગવાને ભગવાને મોહન મતવારે ભગવાને गोरी आई रे मोहन पर रंगदारो गोरी आई रे હોરી આઈ રે મોહન પર રંગડારો હોરી આઈ રે अरे केसर में बोल करो रंगदारो કેસર મે બોલ કરો રંગડારો केसर में बोल करो रंगदारो કેસર કરો રંગડારો मान बगर गुल छामारो गोरी आई रे હોરી આઈ રે મોહન પર રંગડારો હોરી આઈ રે હોરી આઈ રે મોહન પર રંગડારો હોરી આઈ રે હોરી આઈ રે મોહન પર રંગડારો હોરી આઈ રે હોરી આઈ રે મોહન પર રંગડારો હોરી આઈ રે हरि बंसी ले हुचिनाय श्याम की ધનશ્રી રે ઉચિરાય શ્યામ કી बंसी ले हुचिनाय श्याम की ધનશ્રી રે ઉચિ હોરી આઈ રે મોહન પર आनंद कराने वाले की कानपुर के जमाई की રાત ચાલુ પૂર્ણ થઈ અને 47મું વર્ષ લગભગ આવી રહ્યું છે. તો ત્યાર પછી પણ આપ જોઈએ તો ઘણા મહાનુભાવો પ્રગટ થતા આવ્યા છે અને તેમણે પણ આ પુષ્ટિ માર્ગને ઘણું પ્રદાન કર્યું છે. આમ જોઈએ તો શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રની અંદર ખૂબ સુંદર સમાવેશ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમાવી લીધો છે. ત્યાર પછી આપણે ભગવદ વાર્તાની અંદર રોજે વાંચીએ છીએ અને એની અંદર શ્રી હરિરાઈએ છીએ કે ભલે પ્રજ્ઞા શ્રી વલ્લભદેવ શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી રે. આવા અનેક મહાનુભાવો પ્રગટ થયા છે અને છેલ્લે કહેતા વધારે સમય નહીં લઉં, આપ શ્રીના મોસાજી નિત્ય લીલાસ્ત ગૌસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ પોરબંદર વાળા એ તો ત્યાં સુધી કહેશે કે જ્યાં સુધી વૈષ્ણવ શિક્ષાપત્ર યમુનાજીના 41 પદ અને અષ્ટસખાઓનું ગાન પુષ્ટિ માર્ગનો વાળ પણ વાંકો કરી શકે. તો વાલા વૈષ્ણવ વધારે નહીં કહેતા જીવ પ્રકૃતિવશ મારી કઈ વાણીમાં દોષ રહી ગયા હોય તો અત્રે બિરાજમાન આચાર્ય ચરણના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જીવ અપરાધની ક્ષમાયાચના કરી આપણા બધાની કૃતિ ગતિ મતિ અને રતિ શ્રી વલ્લભના ચરણોમાં રહે એવી અભ્યર્થના સાથે મારું અલ્પ વક્તવ્ય આપ શ્રીના ચરણોમાં વિરમું છું. यशोदोत्सन्मान रक्षिता शेषबालकम् श्यामलानुभावं स्वाचार्य निधिं नित्यं कृपाधिकं चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरे नवः स्वीयानां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् यदुनाथमहं वन्दे बालकृष्णपदाश्रयम् रुक्मिणीहृदयानन्द दायकं भक्तवत्सलम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै માધવભાઈ, કરશનભાઈ, ઘનશ્યામભાઈ વગેરે પરિવાર દ્વારા પ્રતિવર્ષ આ ફાગણના હોળીના દિવસોમાં એક સુંદર કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય છે અને એમનો આ ઉત્સાહ અને ભાવ જોઈને અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. સાથે સાથે આવા કાર્યક્રમમાં નવસારીના બધા જ વૈષ્ણવજનો પણ એમાં જોડાઈ જાય છે અને બધા ભેગા મળીને જેમ હમણાં જ આપણે જે પદ ગાયું, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ, એ રીતે બધા ભેગા મળીને આખી વલ્લભી સૃષ્ટિ અહીંયા આનંદ લે છે. એ જોઈને અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. આગળ ઉપર આપણા સર્વસ્વ ગણાય એવા આચાર્ય ચરણ જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણોનો પ્રાદુર્ભાવ મહોત્સવ દિવસ આવી રહ્યો છે અને તેના ઉપલક્ષ્યમાં પણ નવસારીની અંદર આ વખતે ખૂબ ધામધૂમથી કાર્યક્રમ સંપન્ન થાય એવી અમારી ભાવના છે અને નવસારીના વૈષ્ણવો જરૂર એ અમારી ભાવનાને સાકાર કરશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. આ હોળીના દિવસોમાં આપણા ઉપર કેવી કૃપા છે કે આપણે પ્રભુની આગળ સન્મુખ થઈને આ હોળીનો આનંદ લઈ રહ્યા છીએ. આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવજનોની વિશેષતા છે કે એમની હોળી ભગવાનને કેન્દ્રમાં રાખીને થાય છે. સામાન્ય લોકો પણ હોળી રમે, પણ એમની હોળી એ લૌકિક હોળી છે. એ લૌકિક હોળી તરીકે હોળી ખેલ ખેલે છે આપસમાં. જ્યારે આપણે શ્રી ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને આ હોળી ખેલનો આનંદ લઈએ છીએ એટલે આપણી આ હોળી ખેલનો આનંદ એ દિવ્ય આનંદ. અને તેના ઉપલક્ષ્યમાં પણ નવસારીની અંદર આ વખતે ખૂબ ધામધૂમથી કાર્યક્રમ સંપન્ન થાય એવી અમારી ભાવના છે અને નવસારીના વૈષ્ણવો જરૂર એ અમારી ભાવનાને સાકાર કરશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. આ હોળીના દિવસોમાં આપણા ઉપર કેવી કૃપા છે કે આપણે પ્રભુની આગળ સન્મુખ થઈને આ હોળીનો આનંદ લઈ રહ્યા છીએ. આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવજનોની વિશેષતા છે કે એમની હોળી ભગવાનને કેન્દ્રમાં રાખીને થાય છે. સામાન્ય લોકો પણ હોળી રમે, પણ એમની હોળી એ લૌકિક હોળી છે. એ લૌકિક હોળી તરીકે હોળી ખેલ ખેલે છે આપસમાં. જ્યારે આપણે શ્રી ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને આ હોળી ખેલનો આનંદ લઈએ છીએ એટલે આપણી આ હોળી ખેલનો આનંદ એ દિવ્ય આનંદ કહેવાય. જ્યાં ક્યાંય પણ ભગવત સંબંધ હોય ત્યાં જ દિવ્યતા હોય છે. ભગવત સંબંધ જ્યારે અને એક વૈષ્ણવ પણ કરે, પણ એ બંનેની અંદર ફરક એ છે જે શ્રી ઠાકોરજીની સેવા માટે જીવી રહ્યા છે, જેમણે જીવનનું મુખ્ય લક્ષ્ય પ્રભુની સેવા બનાવ્યું છે, એમની એ બધી ક્રિયાઓનું ઉર્ધ્વીકરણ થઈ જાય છે. આ જ ભાગવત ધર્મ છે. આ જ સમજવાનું છે. ભાગવત ધર્મ આ જ છે. અને તમને તો બહુ આશ્ચર્ય થશે, શ્રી ગુસાઈજી પોતાની વ્યાખ્યામાં લખે છે કે દંત ધાવનાદેરપી ભગવત ધર્મત્વસ્ય ઉક્તત્વાત. અરે આપણે સવારે ઉઠીએ, આપણે આપણા પોતાને માટે ઉઠીએ છીએ, પરંતુ જ્યારે ભગવાન કેન્દ્રમાં હોય ત્યારે આપણે એ ભાવનાથી ઉઠીએ કે ભાઈ હવે સવાર પડી રહી છે, હવે શ્રી ઠાકોરજીની સેવામાં જવાનું છે. આવા ભાવથી જ્યારે આપણે ગાદીમાંથી ઉઠીએ, પથારીમાંથી, ત્યારે આપણી ઉઠવાની ક્રિયાનું ઉર્ધ્વીકરણ થઈ ગયું, દિવ્યતાકરણ થઈ ગયું. એનું એ આખું એનો ઉદ્દેશ્ય બદલાઈ ગયો. ક્રિયા એની જ છે.
પછી ત્યાર પછીથી આપણે બ્રશ કરીએ, દાંતણ કરીએ. આ બ્રશ કરવાની ક્રિયા સામાન્ય લૌકિક માણસ પણ કરે, પણ એક સેવા માટે જે જીવી રહ્યો છે વૈષ્ણવ, એ જ્યારે દંત ધાવન કરે એના મનમાં એ ભાવ હોય કે આ દંત ધાવન મારે એટલે માટે કરવાનું છે કે પ્રભુની સેવામાં જવાનું છે, અને પ્રભુની સેવામાં મુખ શુદ્ધિ હોવી જરૂરી છે. પ્રભુને કોઈ દુર્ગંધ આદિ ના આવે તેને માટે હું દાંતણ કરું છું, મંજન કરું છું, બ્રશ કરું છું. આ રીતે એ જ ક્રિયા એની એ જ છે, પણ એ ક્રિયા ઊર્ધ્વગામીની થઈ ગઈ. આ આખો આપણા ભક્તિ માર્ગની વિશેષતા છે. આપણે ત્યાર પછીથી નાહીએ તો નાહવાની ક્રિયા પણ એક સામાન્ય વ્યક્તિ પણ કરે. અરે સાબુ ઘસી ઘસીને નાય, શેમ્પુ લગાડીને નાય, પરંતુ સામાન્ય વ્યક્તિની એ ક્રિયા લૌકિકમાં જ પરિણમે. જ્યારે વૈષ્ણવ જે સેવા માટે નાય તે શરીરને શુદ્ધ કરીને શ્રી ઠાકોરજી આગળ કોઈ પણ પ્રકારની શરીરમાંથી પ્રસ્વેદ આદિનો દુર્ગંધ ના આવે તેને માટે નાય, અને તેને માટે એ પોતે સ્નાન ક્રિયા કરે. ભગવત સેવા માટે જે નાય તેની નાવાની ક્રિયા પણ દિવ્ય બની જાય છે. કેટલી આ બધી સમજવા જેવી વાત છે. અરે એનાથી વધારે તમને કહું કે આપણે જમવાનું તો આપણને ભૂખ લાગે એટલે આપણે જમીએ છીએ. બધા જ ભૂખ લાગે. અરે પશુ પક્ષી પણ બિચારા ભૂખ લાગે એટલે તો જમે છે, ખાય છે, કઈ ને કઈ દાણા ચણે છે. એટલે એક સામાન્ય માનવી એ ભૂખ લાગવાથી ખાય, એનું ખાવાનું લૌકિક કહેવાય. પણ એક વૈષ્ણવ જે શ્રી ઠાકોરજીની સેવામાં ભાવથી શરીરને પોષણ આપવું, આ ખાવાની ક્રિયા પણ દિવ્યતામાં પરિણમે છે. શ્રી ગુસાઈજી પત્રમાં આજ્ઞા કરે છે, પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પત્રમાં આજ્ઞા કરે, 7 બાળકોને લખે કે અત્રાહમ દુગ્ધમ બહુ પીબામી. આ બહુ વિચિત્ર લાગે આપણને. પોતે ગુસાઈજી કહે છે કે હવે હું દૂધ ત્યાં વિશેષ લઉં છું. શા માટે આવું? આ કઈ લખવાની વાત છે ને કઈ કહેવાની વાત છે આ બધી? પરંતુ શ્રી ગુસાઈજીનું એવું હતું કે જ્યારે શ્રી ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એને કારણે પોતે ભોજન નતા કરી શકતા, અને પોતે ભોજન પોતાનાથી થતું નહીં, અને એને કારણે પોતાનું શ્રીઅંગ પણ કૃષ્ણ દર્શન થતું. આમ તો આ ભગવત સ્વરૂપો છે, એમનું શ્રેયંગ કઈ લૌકિક નથી, પાંચભૌતિક નથી. નાટ્ય કરી રહ્યા છે જે વખતે, તો મનુષ્ય નાટ્ય જે વખતે કરે તે વખતે વિરહની અંદર પોતાનું શ્રીઅંગ સુકાય એ પણ એની અંદર દર્શન થાય. જેવી રીતે આપણને બ્રહ્મની વિરહની અંદર થતી એનું આપણે દર્શન કરીએ, વાંચીએ તો પોતાનું પણ શ્રીઅંગ અત્યંત કૃષ્ણ, પોતાના વસ્ત્રો મલિન અને કોઈ શૃંગાર આદિ પોતાના દર્શન થાય. આવા બધા વર્ણનો આવે છે. તો શ્રી રાધિકાજી કોઈ લૌકિક છે કે ખાવાથી શરીર પુષ્ટ થાય? નથી. આ વેદાંતની બધી ચર્ચાઓની દૃષ્ટિથી કહું છું કે ભગવદ લીલાની અંદર આ બધા વિરહાદિકના અનુભવો અને એમાં દુઃખાદિકના અનુભવો એ ભગવાન કોઈ એ માયિક નથી કરતા, એ વાસ્તવિકતા હોય છે. એટલે પોતાનું શ્રીઅંગ આનંદમય હોવા છતાં પણ નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર નિશ્ચેતનાત્મક શરીર ગુણૈશ્ચ હીન, આ બધું વર્ણન ભગવાનના વિગ્રહને માટે કરવામાં આવ્યું છે. જેવી રીતે ભગવાન કૃષ્ણનો વિગ્રહ દિવ્ય છે, તેવી રીતે શ્રી રાધિકાજી પણ કૃષ્ણથી અભિન્ન હોવાને કારણે એમનો પણ વિગ્રહ દિવ્ય છે. તો એમનું પણ આ બધા દર્શન આવા કૃષ્ણતાના થાય વિરહની અંદર. આપણા પ્રભુચરણ પણ જે વખતે પરદેશ પધારે ત્યારે પ્રભુનો કેવો વિરહ સહન કરે પોતે. અને આ એક વિષય નીકળ્યો છે તો હું તમને કહેવા માંગુ છું કે જરા વિચાર કરો કે પોતાના પ્રાણપ્રેષ્ઠ સર્વસ્વ એવા શ્રી ઠાકોરજીનો વિરહ સહન કરીને પણ ભક્તોના ઉપર કૃપા કરવા માટે પોતે પધારે, અને તીર્થાટન ના વ્યાજથી દેશાટન કરતા એવા ભારતનું ભ્રમણ કરીને જ્યાં જ્યાં દૈવી જીવો ત્યાં પધારીને એમનો ઉદ્ધાર કરે. આ જેવી તેવી બાબત નથી. દૈવી જીવોના ઉપર કૃપા કરવાને માટે પોતાના પ્રાણપ્રેષ્ઠનો પણ વિયોગ પોતે સહન કરે છે અને આટલો શ્રમ ઉઠાવે છે. આનાથી વધારે શું હોઈ શકે? પોતાના ભક્તોના ઉપર, દૈવી જીવોના ઉપર કૃપા. કોઈ પોતાનું સર્વસ્વને
દૂર મૂકીને જાય ખરું? ન જાય. પરંતુ શ્રી મહાપ્રભુજી માટે પણ જો આપણે વિચારીએ તો શ્રી મહાપ્રભુજી પણ નિત્યલીલા ધામમાંથી આ ભૂતલ પર પધાર્યા. શા માટે? નિત્યલીલા ધામનો અખંડ સંયોગ રસનો જે અનુભવ પોતાનો, એ અખંડ સંયોગ રસના અનુભવમાંથી પોતે ભૂતલના ઉપર પધાર્યા. શા માટે? ત્યાં પોતે અખંડ આનંદ ની અંદર વિરાજમાન છે. અખંડ લીલાની અંદર સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. પોતાના દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ આ બધા દિવ્ય છે અને પ્રકાશમાન થતી જે અનેકવિધ રાસાદિ લીલાઓ, એનાથી રાસાદિ લીલા રૂપ જે સમુદ્ર, એનાથી પોતાના રોમ રોમ આક્રાંત ભરિત છે અને એ લીલામાં જ તન્મય છે પોતે. પરંતુ તેમ છતાં ગોલોક ધામ, ભગવત ધામની અંદરથી પોતે આ ભૂતલ પર પધાર્યા. છાડ નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો. શા માટે? એટલા માટે કે મારા દૈવી જીવો છે, મારા જીવો ભૂતલ પર ભટકી રહ્યા છે, 84 લાખ યોનિની અંદર ભટકી રહ્યા છે. એ જીવો પાછા ભગવત ધામમાં પ્રાપ્ત થાય એટલે માટે એમને લેવા માટે શ્રી મહાપ્રભુજીએ પણ ભગવદ વિરહ સહન કર્યો. અને આપ આધિદૈવિક ભગવાન મુખારવિંદના અધિષ્ઠાતા વિરહાગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. તો આ રીતે આપણા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એ વિરહનો અનુભવ કરે. શ્રી ગુસાઈજી વિષય ચાલી રહ્યો છે કે જ્યારે પરદેશ પધારે ત્યારે પોતે પોતાનું ભોજન છૂટી જાય એક કરવું જોઈએ, કારણ કે પાછળ સેવકો પણ ભોજન ન કરે, પ્રસાદ ન લે. એ વખતના સેવકો પણ એવા હતા. એવા પ્રસંગો આવે છે કે જે વખતે શ્રી મહાપ્રભુજીએ કોઈ કારણસર ભોજન ન કર્યું તે 3 દિવસ સુધી સેવકો પણ એમને એમ રહ્યા. આવા સેવકો પણ હતા. ગુરુને છોડીને ભોજન કરી લે એવા સેવકો નતા તે સમયની અંદર. એટલે કહેવાનો મતલબ એ છે કે શ્રી ગુસાઈજી આ રીતે પોતે પોતાનું શ્રીઅંગ રહેતું. પણ જ્યારે શ્રી ગુસાઈજીને પાછા પધારવાનો સમય થતો વ્રજની અંદર, પોતાના પ્રાણપ્રેષ્ઠની પાસે પાછા પધારવાનો જ્યારે સમય પાસે આવતો, ત્યારે પોતાને વિચાર આવે કે મારું આ કૃશ થયેલું શ્રીઅંગ, મારું આશ્રમ થશે, શ્રીનાથજીને કેટલું અસુખ થશે. એટલે શ્રીનાથજીને અસુખ ન થાય તેને માટે પોતે બહુ કાળજીથી વિરહ ભાવ હોવા છતાં પણ શ્રીનાથજીને મળવાના મિલનના ઉત્સાહની અંદર અને પોતાને સુખિત્વ, પ્રભુના સુખમાં ભક્તોનું સુખ છે. સુખ દે સુખ કિન લીજે ભગવા કે મિસ છલબલ. એની અંદર આવે છે સુખ દે સુખ કિન લીજે. આપણે તો સુખ આપીને સુખ લેવાનું છે, પ્રભુને સુખ અર્પણ કરીને સુખ લેવાનું છે. અને એ કેમ ન લઈએ? તો આ રીતે ખરેખર શ્રી ગુસાઈજી જ્યારે પાછા પધારે ત્યારે પોતે એ વિચાર રાખીને પોતે ભોજન કરે, વિશેષ વ્યવસ્થિત ભોજન દુગ્ધાદિ ગ્રહણ કરે. એટલે પોતે એમ કે છે કે અત્રાહમ દુગ્ધમ બહુ પીવામીની. તો આ કઈ જરૂરી નથી. એટલે પોતે સંકેત કરી રહ્યા છે કે હું પધારું છું હવે, અને પ્રભુને પણ પ્રસન્નતા થશે. પ્રભુને તમે ચિંતા નહીં કરો, મારું કૃષ્ણ શ્રીઅંગ જોઈને ઠાકોરજીને અસુખ થશે એવું નહીં તમે વિચારતા, હું ધ્યાન આપું છું. એમ કરીને પોતે આજ્ઞા કરે. આપણે રીતે થાય એને માટે શરીરને પોષણ પણ ખૂબ સારી રીતે આપવું જોઈએ. તમે વાર્તામાં એવા પ્રસંગો આવે છે કે કયા એક વૈષ્ણવ હતા, અત્યારે નામ હું ભૂલી ગયો છું. શ્રીનાથજીની સેવામાં તો કેટલો બધો શ્રમ થાય તો તમને, અને તે જમાનામાં તો પર્વત પર જવું પડે, કોઈ પણ વસ્તુ લઈને પર્વત પર જવું પડે, ગાગરો લઈને પર્વત પર જવું પડે. કોઈ પણ નાનામાં નાની બાબત હોય તો પર્વત પરથી ઉતરવાનું ને જવાનું. તે એક વૈષ્ણવ હતા. એમને એમ થાય કે આ વૈષ્ણવને કેટલું અસુખ થતું, કેટલો બધો પરિશ્રમ થાય છે, અને આને માટે શરીરમાં તો કેટલી બધી શક્તિ જોઈએ. એટલે પોતાના તરફથી એમ બધા સેવકો પ્રસાદ લેવા બેસે ત્યારે પ્રસાદી ઘી એમને પરોસે અને આગ્રહ કરે કે ના, તમે આ બધું ઘૃત વગેરે લો કે જેનાથી તમારું પણ સ્વાસ્થ્ય વધારે સારું રહે. શાને માટે આ બધું કરવાનું છે? પ્રભુ માટે કરવાનું છે. તો ભોજન વગેરે ક્રિયાઓની પણ દિવ્યતા થઈ જાય છે. ક્યાં?
સેવા માર્ગમાં વૈષ્ણવોને ત્યાં. તેવી જ રીતે સુવાનું છે ભાઈ. સુવાનું છે ને માટે, સુવાનું એટલે માટે કે ભાઈ આ શરીરને જો આરામ નહીં મળે, બીજે દિવસે જો પછી શરીર કામ ન કરે તો સેવા કેવી રીતે થશે? એટલે શરીરને આરામ પણ આપવાનો છે. તેવી જ રીતે આપણે લૌકિક કાર્યોને કારણે આપણે કંટાળી જઈએ અને એ કંટાળો આપણામાં જો રહે તો સેવામાં પણ ઉદાસી ન આવે, તો તેને માટે ભાઈ થોડું હરવા ફરવાનું પણ કરી શકાય, પણ ઉદ્દેશ્ય એવો જોઈએ. લૌકિક ઉદ્દેશ્ય નહીં પરંતુ અલૌકિક ઉદ્દેશ્યથી આ બધા કાર્યો કરવાના છે. પ્રસંગ આવે, આપણે એકબીજાને કુટુંબમાં મળવા જવું પડે, સમાજમાં લગ્ન વગેરે પ્રસંગમાં જવું પડે, તો એ બધું શેને માટે? કે આ બધું પણ સેવાને માટે, પરંપરાથી. કારણ કે જો આપણે આ બધા સંબંધો ન જાળવીએ તો એમાંથી બધો કચવાટ ઉભો થાય ને એ બધા ઉદ્વેગો એમાંથી થતા થતા આપણા સુધી આવે, અને આપણા સુધી આવે તો આપણું ચિત્ત વિચલિત થાય, આપણું ચિત્ત ખિન્ન થાય ને સેવામાં આપણો એટલો એકાગ્રતા ઓછી થાય. આમ દરેક બાબતની અંદર સેવાનો મુખ્ય વિચાર કરીને કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્ર બિંદુમાં રાખીને જીવન જીવવાની જે પદ્ધતિ છે એ આપણી વૈષ્ણવોની ભક્તિ માર્ગની પદ્ધતિ છે. અને તે ત્યાં સુધી એક સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય લૌકિક અને અત્યંત તો આપણે જોઈએ તો બહુ નકામી જ ક્રિયા છે, આમ તો કામની છે પણ એક ઘૃણિત ક્રિયા છે. પરંતુ જો ભક્તિ માર્ગની ભાવનાથી જોઈએ તો પાયોર મલાંશ ત્યાગેન શેષ ભાગમ તનવ નયેત. એ ભાવ મનમાં હોય કે આ બધો પણ શરીરનો કચરો નીકળી જવો જરૂરી છે, કે જેનાથી સેવામાં સ્વસ્થતા રહે. એટલું જ નહીં, શરીર જો હલકું, આ બધી જડતા એને માટે જવી જરૂરી છે. તો વિચાર કરો કે એક મલ વિસર્જનની ક્રિયા પણ એ દિવ્યતામાં ચાલી ગઈ. આ આખું જીવનને દિવ્ય બનાવવાની જે પ્રક્રિયા છે એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની પ્રક્રિયા છે. એને માટે જીવનના કેન્દ્ર બિંદુમાં ભગવાનને આપણે ધારણ કરવાના છે. આ રીતે પ્રત્યેક ક્રિયા ભગવત સમર્પિત થઈને કરવી એ જ ભાગવત ધર્મ છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યૈવ સમર્પયેત તત. શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર આ ભાગવત ધર્મની બહુ મોટી મહિમા અને એનો મોટો મહિમા ચર્ચા કરેલી છે. આ રીતે આપણો પુષ્ટિ માર્ગ બહુ દિવ્ય માર્ગ છે અને કેવલ કૃષ્ણમય બનવાનો આ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ આપણને એવો સરળ ઉપાયમય આપણું જીવન જો બનાવીએ તો આપણે બહુ સહજતાથી ભગવતમય બની શકીએ છીએ. અને એ તન્મય બનાવવાને માટેની સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. મહાપ્રભુજીએ બહુ એક વૈજ્ઞાનિક ધોરણ પર આ પ્રકાર પ્રસ્તુત કર્યો છે. કેવી રીતે કે આપણે જેની સાથે રહીએ ધીરે ધીરે એની સાથે આપણું મન મળી જાય છે. નાનું બાળક પણ જો અજાણ્યું હોય તો અજાણ્યા વ્યક્તિ સાથે એનું મન નથી બનતું. આજે જ અમારા ચિંતનનું બાળક આવ્યું કે અજાણ્યા માણસને જુએ એટલે રડવા માંડે, પરંતુ એ જ વ્યક્તિ પછી સાથે રહેતો થાય ધીરે ધીરે તો એવો એની સાથે હળી જાય જે એને એકબીજા વગર ગમે નહીં. એટલે આપણે કોઈની સાથે પણ સંપર્કમાં આવ્યા પછી એની સાથે જો સંબંધ આપણો બનેલો રહે તો એ રીતે ભાવ અને પ્રેમ આપણો લોકમાં પણ બને છે. તો તેવી જ રીતે આપણે જો પ્રભુની સાથે રહીએ, પ્રભુની સાથે આમ થવા માટે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ. અને આ સદા તાત્પર્ય એ જ છે. સદા એટલે અહર્નિશ. અને ગ્રંથોમાં બધી સુબોધનીમાં ચર્ચા કરી છે તૃતીય સ્કંધાદિકની અંદર કે સદા કેવી રીતે કહો છો ભાઈ? આખો દિવસ કે ઠાકોરજીને પકડીને થોડી બેસવાનું છે, ઠાકોરજીને પણ અનુસર કરાવવાનો કે નહીં, સદાને પણ શ્રમ ન પડે. એટલે સદાનો મતલબ એ છે કે આપણે જીવનમાં સેવાનું મુખ્ય લક્ષ્ય બનાવીને પછી આપણે જે કઈ ક્રિયા કરીએ એ સેવાને મુખ્ય રાખીને કરીએ ત્યારે એનું પર્યવસાન સેવામાં થાય છે. એટલે ભોજન વગેરે પણ એ સેવામાં પરિણમે, નિદ્રાદિ પણ સેવામાં પરિણમે. એટલું જ નહીં પરંતુ આપણે જે નોકરી ધંધો કરીએ, આપણે જે કમાઈએ, આ બધું કમાવા વગેરેનું પણ પરિણામ સેવામાં આવે. જો આપણું લક્ષ્ય એવો હોય કે મારે આ પ્રભુની સેવા માટે હું આ ધંધો કરી રહ્યો છું,
મને જે પ્રાપ્ત થાય એમાંથી હરિગુરુ વૈષ્ણવની હું સેવા કરું, એ ભાવથી જ્યારે આપણે કંઈક પણ કરીએ ત્યારે એ કમાવાનું પણ સેવામાં પરિવર્તિત થાય. આ કેટલી બધી ઊંચી બાબત છે. અને આ જ વસ્તુ આપણને મંદિર ક્ષત્રિય પૂર્ણમલ્લ ક્ષત્રિયની વાર્તામાં બહુ સુંદર આ વસ્તુ સમજાવવામાં આવી છે કે પૂર્ણમલ્લ ક્ષત્રિય ને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તું મારું મંદિર બંધાવ. અને એ મંદિર બંધાવવા માટે ગયા અને એમની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, પરંતુ હજી તો મંદિરની નીંવ ખોદી, એના પેલા પાયા ખોદ્યા, એમાં જ એમનું બધું દ્રવ્ય પૂરું થઈ ગયું. બધું દ્રવ્ય પૂરું થઈ ગયું ત્યારે આ પૂર્ણમલ્લ ક્ષત્રિય આપણા જેવા નતા. આપણે તો એમ કહીએ, મહાપ્રભુજીને વિનંતી કરીએ આપણે કે કૃપાનાથ, મારી પાસે તો જે હતું તે બધું મેં લગાડી દીધું છે, હવે આપના તો બધા ઘણા મોટા મોટા સેવકો છે, મોટા દામોદરદાસ સંભલવાલા અને શેઠ પુરુષોત્તમદાસ અને આવા મોટા મોટા ઘણા અને મોટા મોટા રાજા મહારાજાઓ આપના તો સેવક છે. આપ કૃપાનાથ હવે થોડું એમને પણ કહો કે એ પણ કંઈક કરે. આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે મેં તો મારું કરી દીધું, બહુ કર્યું મેં. અને આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ, મને તો આ ગમતો નથી ભાવ. આપણાથી એમ ન કહેવાય કે હું રાઈ જેટલી સેવા કરું છું ને આપ મેરું સમાન માની લેજો. આવું આપણાથી ન કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક ક્રિયાઓનું ઉર્ધ્વીકરણ, આપણે આ જે વેપાર ધંધો કરીએ એ પણ જો પ્રભુને માટે, તો વાર પ્રસંગે ચાલી રહ્યો છે, રત્નોનું બહુ જ્ઞાન હતું, હીરા જવાહરાતનું બધું એમને કઈ જ્ઞાન બહુ સારું હતું અને ટૂંક જ સમયમાં પુષ્કળ દ્રવ્ય કમાયા. મહાપ્રભુજીએ કેવી કૃપા કરી કે શ્રીનાથજીના ચંદન સમર્પવાની એમને આજ્ઞા આપી. આ સેવા કઈ જેવી તેવી ન કહેવાય. આપણને ખ્યાલ નથી આ બધી સેવાનો કઈ કે આ બધી સેવા શું છે. પ્રભુની ચંદન ઘસવું, ચંદન પ્રભુના શ્રીઅંગમાં અર્પણ કરવાની સેવા તો કોઈની નથી, એ સાક્ષાત શ્રી સ્વામિનીજીની છે. એ કોઈ ન કરી શકે. પરંતુ શ્રી મહાપ્રભુજીની કેવી કૃપા કે એ સેવા પણ પોતાના ભક્તને પોતે આપી. આ કઈ જેવી તેવી વસ્તુ નથી. એટલે આ રીતે ત્યાં લખેલું છે, મૂળ વાત એ ચાલી રહી છે કે વૈષ્ણવે કમાવું શા માટે. પ્રકાશની અંદર લખેલું છે, ભાવ પ્રકાશમાં, વૈષ્ણવે એટલે માટે કમાવાની ભાવના રાખવાની છે કે હું અધિકાધિક હું સેવામાં વિનિયોગ કરી શકું, હરિગુરુ વૈષ્ણવની સેવામાં વધારે ને વધારે વાપરી શકું. એ ભાવથી આપણે કમાવાનું છે. એટલે મને લાખ મળતા હોય તો 10 લાખ ક્યારે મળે, 10 લાખમાંથી કરોડ, 10 કરોડ, અરબ ક્યારે મળે, આવી ભાવના રાખી શકાય અને એને માટે પ્રયત્ન પણ કરી શકાય. પણ શેને માટે? સેવા માટે. એવું નહીં કે આપણી 7 પેઢી એ બધા અનાચાર દુરાચાર એને માટે 7 પેઢી મૂકતા જઈએ. તેને માટે નથી કરવાનું, તેને માટે નથી કમાવાનું. એટલે ખરેખર આપણે આ બધું સમજવાનું છે. મહાપ્રભુજીએ, ગુસાઈજીએ આપણને એવો માર્ગ આપ્યો, એને એવો માર્ગ આપણને આપ્યો છે કે આપણી આ બધી ક્રિયા થાય ત્યારે એ દિવ્યતામાં પરિણમે છે. એટલે આપણું ઘર પણ જો શ્રી ઠાકોરજી વગરનું હોય તો એ ઘર પણ શાસ્ત્રકારો આપણા બધા કહે છે કે એ ઘર નથી, એ સ્મશાન તુલ્ય છે. અને જે શરીરથી આપણી સેવા ન થાય, જે શરીર આપણને ભગવાને આપ્યું છે આવું હટ્ટુકટ્ટું અને આ સર્વેન્દ્રિયથી સંપન્ન, બિચારા પશુઓને તો શરીરોમાં કેટલી બધી વસ્તુઓની મનુષ્યના હિસાબે એમાં કમી છે, કેટલા બધા અવયવો એમની પાસે ઓછા છે, કેટલી બધી સુવિધાઓ શારીરિક એમનામાં ઓછી છે. પરંતુ આપણને બધી સુવિધા આપી, આ એકાદશ ઇન્દ્રિયો આપી, દેહ નકામો છે. માટે સુખદેવજીએ પરીક્ષિતને આ સમજાવ્યું કે શાવૌ કરૌ નો કુરુત સપર્યામ હરેર લસત કાંચન કંકણવા. અરે સુંદર કંચનના કંકણ હાથમાં શોભતા હોય, રત્નજટિત કંકણ હાથમાં શોભતા હોય, પરંતુ એ હાથ જો ભગવાનની સેવા ન કરે તો એ હાથ શવના હાથ બરાબર છે. એ હાથ શવના હાથ તુલ્ય છે. એનો મતલબ શું? એટલે તજ્જન્મ તાની કર્માણી તદાયુસ્તન મનો વચઃ નૃણામ યેનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વરઃ. તે જ સાચો જન્મ છે કે જેનાથી ભગવાનની સેવા થાય, ભગવાનને પ્રસન્ન કરાય. એ જ સાચું કર્મ છે કે જે ભગવાનની પ્રસન્નતાને માટે હોય, જે ભગવાનની સેવા રૂપી હોય. એ જ સાચું આયુષ્ય છે
કે જે આયુષ્ય પ્રભુની માટે વિનિયોગમાં આવતું હોય, એ જ સાચું મન છે કે જે ભગવાનને માટે અર્પણ થતું હોય, એ જ સાચી વાણી છે કે જે ભગવાનને માટે અર્પણ થતી હોય. ભાગવતની અંદર બહુ સુંદર, આ તો બધો લાંબો વિષય છે, જે વાણી ભગવાનના કામમાં નથી આવતી એને માટે દેડકાની જીભ સમાન છે, એની દેડકા જેવી વાણી કહેવાય. દેડકાની વાણી એ ડ્રાઉં 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 કર્યા કરે, એનો કોઈ અર્થ નથી. તેવી રીતે ભગવત સંબંધ કહેવાનો મતલબ એ કે આપણા શ્રી મહાપ્રભુજી, આપણા ગુરુ કેવા છે કે એમણે આપણને આ લોકમાં ગૃહસ્થાશ્રમાદિકની અંદર રહીને પણ આપણું જીવન ઉર્ધ્વીકરણ કરીને આપણે એને ભગવાનની સાથે જોડી દીધા. આ કાર્ય કોણ કરી શકે? અને ભગવાનની સેવાનો અધિકાર, ભગવાનની સેવા કરવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. ભગવાન બહુ દુર્લભ છે, અત્યંત દુરાપ છે, દુઃખથી પ્રાપ્ત થાય એવા છે, એમ કઈ મળી જાય એવા નથી. અને તેમાં પણ કૃષ્ણ તો બહુ દુર્લભ છે. કૃષ્ણ ભગવાન તો એટલા બધા દુર્લભ છે, એ તો દેવોના પણ દેવ છે, એટલા બધા દુર્લભ છે કે એમની તો દિશા પણ મળવી દુર્લભ છે. કૃષ્ણ તરફની દિશા પણ મળે નહીં. ભાગવત વગેરેની અંદર કીધું છે કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિર્હિ જાયતે. હજારો 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 જન્મોની અંદર જ્યારે તપ ધ્યાન સમાધિ આ બધા કોઈ સાધનો કરે અને એમના પાપો ક્ષીણ થાય, પાપો નષ્ટ થાય, ત્યારે કૃષ્ણે ભક્તિર્હિ જાયતે, ત્યારે કૃષ્ણમાં ભક્તિ થાય. જ્યારે આપણને મહાપ્રભુજી કૃપા કરીને આપણા જેવા તુચ્છ અને આટલા બધા દોષોથી ભરેલા છીએ આપણે, તેવા આપણા જીવને સેવા યોગ્ય બનાવે છે. કઈ રીતે બનાવે છે? આત્મનિવેદન કરાવી પાસે પોતે ચિંતામાં બિરાજીને અને ભગવાને સરળ ઉપાય પોતાના ભગવાનના મુખથી પાછો કેવડાવ્યો. એવું પણ નહીં કે ગમે ત્યારે પ્રભુ પણ એમાંથી નટી ન જાય, તેને માટે પ્રભુના મુખથી કેવડાવ્યો કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયોઃ સર્વ દોષ નિવૃત્તિર્હિ દોષાઃ પંચવિધા સ્મૃતાઃ સહજાઃ દેશકાલોત્થાઃ લોકવેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. આ બધા વચનો સિદ્ધાંત રહસ્યમાં જે છે તે કોના વચનો છે? સાક્ષાત પ્રભુના વચનો છે. આ બધા પ્રભુના વચનોને મહાપ્રભુજીએ તેમના તેમ એની અંદર મૂકેલા છે. ખાલી પહેલો શ્લોક એ જ પૂર્ણ પુરુષોત્તમ જે જીવોના ઉપર કૃપા કરવા માટે, જીવોને પાછા સંબંધ કરાવવા માટે ભૂતલ પર પધાર્યા ગુરુ સ્વરૂપે, એમને આપણે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ અને શ્રી ગુસાઈજી તરીકે ઓળખીએ છીએ. અને એ જ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ ગુરુ સ્વરૂપે પધારીને આપણને મંત્ર પ્રદાન કર્યો, આપણો ઉદ્ધાર આવે છે, જેમને વેદાંતની અંદર પરબ્રહ્મ કહેવામાં આવે છે અને જેને ભગવદ ગીતાની અંદર પરમાત્મા કહેવામાં આવે છે, જેમનાથી આ જગત ઉત્પન્ન થાય છે, જે પોતે આ જગત રૂપે પરિણમે છે અને જગત રૂપે પરિણમવા છતાં જેમનામાં કોઈ વિકાર નથી આવતો, એવા જે પરબ્રહ્મ અને જેનાથી આ જગત ટકેલું છે, જે જગતનો આધાર છે. અને આખરે આ જગત એટલે આ એક જ જગત નહીં ભાઈ, કોટી કોટી બ્રહ્માંડો રૂપી આ જગત છેવટે જેમનામાં વિલીન થઈ જાય છે. અને જે માતા યશોદાની ગોદીની અંદર ખેલે છે અને માતા યશોદાની ગોદીની અંદર જે સમયે ખેલતા હોય તે સમયે પણ આખા જગતનો આધાર બને છે. યશોદા છે, એનાથી પણ એ ઉત્કૃષ્ટતમ તત્વ છે અને આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને એનું વર્ણન શંકરાચાર્યજીએ પણ કરેલું છે, પ્રબોધ સુધાકર વગેરેની અંદર કરેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણો વૈ પૃથગસ્તિ કોપ્યવિકૃતઃ સચ્ચિન્મયો નીલિમા. બહુ સુંદર એ બધું વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્મા વગેરેને પણ ભગવાને જે પોતાના ઉપર માયા કરવા માટે આવેલા, એમને પણ પોતાની માયાથી મોહિત કરી દીધા વત્સહરણ વગેરેની અંદર. બ્રહ્માંડમાં કેટલાય બ્રહ્મા છે અને કેટલાય આવા વિષ્ણુ છે
આ બધું જેમ બ્રહ્માને દેખાડ્યું અને શિવજી પણ શંભુર્ય ચરણોદકમ સ્વશિરસા ધત્તે જ, શંકરાચાર્ય કે છે પ્રબોધ સુધાકરમાં કે શંભુ પણ જેમના ચરણોદકને મસ્તક પર ધારણ કરે છે. ભાગવતમાં કીધું છે કે યત્પાદ નિસૃત સરિત પ્રવરોદકેન તીર્થેન મૂર્ધ્યધિકૃતેન શિવ શિવો ભૂત. શિવજી સાચા અર્થમાં શિવ બન્યા, કલ્યાણકારી બન્યા. તે કેવી રીતે બન્યા કે ભગવાનના ચરણોદકને, ગંગારૂપી ચરણોદકને પોતાના મસ્તક પર ધારણ કરીને બન્યા. એટલે શંભુર્ય ચરણોદકમ સ્વશિરસા ધત્તે જ મૂર્તિત્રયાત. બ્રહ્મા અને કોપી કહેવાથી એનાથી વિલક્ષણ છે. કૃષ્ણો વૈ પૃથગસ્તિ કોપ્ય વિકૃતઃ સચ્ચિન્મયો નીલિમા. સત અને ચિન્મય એવું જે નીલિમા, એવી જે શ્યામતા ધારણ કરીને જે પ્રકટ થાય છે એ ભગવાન કૃષ્ણ છે. એમના ચરણોમાં આપણે તુલસી અર્પણ કરીએ છીએ. આ ધ્યાન રાખવાનું છે. પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન સદાનંદ શ્રી કૃષ્ણના ચરણોમાં કાનીથી જ્યારે ગુરુના મુખથી ઉચ્ચારણ થાય અને પછી એની પાછળ અનુ ઉચ્ચારણ જ્યારે જીવ કરે બ્રહ્મ સંબંધ સમયે કે દાસોહમ, ગુરુના મુખથી સાંભળીને શ્રવણ કરીને તરત જ એમની પાછળ પાછળ મંત્ર બોલતા બોલતા જે ક્ષણે એમ કે દાસોહમ, તે જ ક્ષણે સામેથી ભગવાન પણ એમ મનની અંદર વિચારીને જવાબ આપે કે આપનો છું, બીજા કોઈનો નથી. ત્યાં સુધી આપણે કહીએ છીએ. આ સમજવાનું છે. હે કૃષ્ણ હું આપનો છું, આવું આપણે સામાન્ય રીતે સમજીએ છીએ, પણ આ જે વચન છે એનું આખું તાત્પર્ય એ છે કે હે કૃષ્ણ હું આપનો જ છું, બીજા કોઈનો નથી. ત્યાં સુધી આપણે આ બોલીએ છીએ. આપણે પંચાક્ષર મંત્રનો અર્થ આ છે. માટે શ્રી હરિરાય ચરણોએ પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર જે લખેલું છે તેમાં નચાસ્મિ પરસ્ય તવ અસ્મિ કહીને નચ અસ્મિ પરસ્ય, આપનો જ છું, આપનો જ, કેવલ અને કેવલ હું આપનો છું, બીજા કોઈનો નથી. આવું ભાઈ આપણે તુલસી લઈને બોલ્યા છીએ અને આવી તુલસી લઈને ભગવાન આગળ બોલ્યા પછીથી બીજે ભટકવું એના જેવો ઘોર અપરાધ બીજો કોઈ નથી. જેવી રીતે 7 ફેરા ફરીને કે 4 ફેરા ફરીને અને ત્યાર પછીથી કોઈ લૌકિકની અંદર વિવાહ સંબંધથી બંધાઈને એ પાતિવ્રત્યનો ભંગ કરીને બીજે ભટકે તો એ જેમ દોષરૂપ ગણાય, તેવી રીતે આપણે બધાએ પણ ભગવાનને માટેનો, કૃષ્ણને માટેનું પાતિવ્રત્ય વ્રત લીધેલું છે. આપણે બધાએ પણ પતિવ્રતા જેવું વ્રત લીધેલું છે કે કૃષ્ણ એટલે કૃષ્ણ જ એકમાત્ર મારા પતિ છે, સ્વામી છે. અલૌકિક રીતે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં બીજો સ્વામી. એટલે આ બધું સમજવાનું છે ભાઈ. અને કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું છે અને તેમ છતાં બહાર ફાફા મારતા ફરીએ, બીજે ભટકતા ફરીએ, એના જેવી કોઈ મને આમ દુર્ભાગ્યની કોઈ સીમા નથી. મોટો ખજાનો પ્રાપ્ત થઈ જાય ને છતાં પણ એ માણસ એલ્યુમિનિયમનો કટોરો લઈને ભીખ માંગતો ફરે સ્ટેશનના ઉપર, એ કેવું લાગે? એના જેવી આપણી દશા આપણે કરેલી છે. શ્રી વલ્લભ વરનો રે જા નહીં પ્રવેશ વિધિ હરનો, એ વસ્તુ મળી છે. માટે બીજું બધું ગૌણ કરીને ગળામાં તુલસીની કંઠી બે ધારણ કરીએ, સ્નાન કરીને તિલક કરીએ. બેનો પણ એમનું તિલક કરે. એમનું તિલક એટલે આપણે ત્યાં શાસ્ત્રાનુસાર ટીકી બિંદી એ જ એમનું તિલક છે. આપણે આપણા છોકરાઓ સ્કૂલમાં દાખલ થાય તો એમની કંઠીઓ ઉતરાવવામાં આવે, એમને બિંદી નહીં કરવા દે, એમને તિલક ન કરવા દે. આ બધું શેને માટે છે? આપણને કશી ખબર પડતી નથી. આપણને ગુલામ બનાવવા માટે આ બધું છે ભાઈ. આપણને ગુલામીમાં પાછા લાવવા માટે આ બધું છે. આપણે મક્કમતાથી તિલક કરવું જોઈએ. જ્યાં જઈએ ત્યાં ગૌરવથી આપણે તિલક કરવું જોઈએ. આપણો ચહેરો પછી દેખાય, પહેલા આપણું તિલક દેખાવું જોઈએ. મને એ બાબતમાં અમારા સુરતના રાજકીય વ્યક્તિ અમારા કુમારભાઈ કાનાણી, એ અત્યારે વિધાનસભાના સભ્ય છે ને, તો એ અત્યારે, પરંતુ જ્યાં જાય ત્યાં એમનું તિલક પહેલા દેખાય. આવા ગુણો આપણામાં હોવા જોઈએ અને આવો આપણામાં એક નિર્ભયતા અને નિડરતા હોવી જોઈએ. તિલક કરવું તો ગૌરવનો વિષય છે. એટલે તિલક કરીએ, તુલસીની કંઠી બે અવશ્ય ધારણ કરીએ, ક્યારે પણ છોડીએ નહીં અને કાઢીએ નહીં. અને ઘરમાં ઠાકોરજીની સેવાનો ક્રમ કરીએ, થોડો ઘણો હાથ પવિત્ર કરીએ, જેટલો પણ આપણાથી પ્રભુ કરાવે. યમુનાષ્ટક, સર્વોત્તમ, કૃષ્ણાષ્ટક વગેરે જે કંઈ બને તે થોડા પાઠ કરીએ
અને 84-252 શિક્ષાપત્ર તો અવશ્ય વાંચીએ. અનન્ય આશ્રય શ્રી મહાપ્રભુજીનો રાખશું તો આપણે તરી જઈશું. આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીનો દૃઢ આશ્રય જો આપણે પકડી લીધો તો આપણે બધી રીતે તરી જઈશું. સુરદાસજી એમને કીધું, સાધન ઓર નાહિયા કલીમે જાસો હોત નિવેરો, અને છેલ્લે સૂર કહા કહે વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દૃઢ ઇન ચરણન કેરો. એ એમને નથી કીધું ભાઈ. એક લૌકિક રીતે પણ જોઈએ તો લોકમાં પણ એવું કહેવાય છે કે જ્યારે કોઈ છેલ્લા ક્ષણમાં કોઈ વાત બોલે તો એમાં એ ખોટું નથી કહેતો હતો. માટે મરણ સમયના ડિક્લેરેશનને બહુ મહત્વ કાનૂની દૃષ્ટિથી પણ અપાતું હોય છે. કેમ કે તે સમયે એની ચિત્તવૃત્તિ એટલી બધી નિર્મળ બની જાય છે કે એ કોઈ દિવસ ખોટું બોલે નહીં. આ તો લૌકિક સમજાવવા માટે કહું છું. સુરદાસજી જેવા ભક્તોને માટે તો આ વાત લાગુ નથી પડતી, કારણ કે એ તો સદાય જે બોલે તે સાચું જ બોલે. આ બધા તો આપ્તજન છે. કોઈ પણ દિવસ જે રાગદ્વેષ પ્રયુક્ત કોઈ પણ અન્યથા ન બોલે તેને આપ્ત કહેવાય. યથાર્થ વક્તાને આપ્ત કહેવાય. તેમ છતાં પણ જ્યારે આશ્રય રાખો અને આ માર્ગ આનંદનો માર્ગ છે, એને માટે આનંદ લેવા માટે તત્પર રહો. સ્વયં ગ્રંથોનું વાંચન કરો. બીજું કંઈ ન વાંચી શકો તો 84-252 શિક્ષાપત્રમાં બધો જ વેદાંતનો સાર આવી જાય છે. ભાગવત સુબોધની અને મહાપ્રભુજીના પણ ભાષ્ય નિબંધ આદિ 16 ગ્રંથોનો સાર એમાં આવી જાય છે. આટલું તો આપણે કંઈક કરીશું તો આવા ઘોર કલિકાલમાં પણ આપણે તરી જઈશું. એટલે આને હૃદયપૂર્વક શુભાશીર્વાદ. અને નવસારીના આંગણે આવા સુંદર કાર્યો કરતા રહો. વૈષ્ણવતાને જાગૃત રાખો. વૈષ્ણવતાની જ્યોત સદા જાગૃત રહે એ રીતે હંમેશા જાગૃત રહો. કંઈ ને કંઈ આપણે કરતા રહો અને સાથે મળીને વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ એ રીતે આપણે સાથે મળીને જીવનનો ફલ પ્રાપ્ત કરતા રહીએ. એવી કૃપા આપણા પર વર્ષે. એટલા શબ્દો સાથે વિરામ. बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हमारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारू मनडू छे गोकुल वन रावण, मारू मनडू छे गोकुल वन रावण, मारा तरनाया गणिया मां तुलसी नावन, मारा प्राण जीवन मारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हमारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। तमना यागणे श्री महाप्रभु जी। हमारा आत्मना आंगणे श्री महाप्रभु जी। मारी आँखों विषे गिरधारी रे धरी, मारी आँखों विषे गिरधारी रे धरी, मारू तन मन गायु छे जेने वारी रे वारी, हे मारा
ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો જીતડું શ્રીનાથજીને ચરણ ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાજો. હે મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાજો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લારાની લાલી કેરો નંગર માંગ્યો. હિરલો હાથ લાગ્યો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
લેજો શ્રીજી બાવા શરણુમાં દયા રે કરી મને તેડા રે એમ કેરા કદી ન આવે હે મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનનાયા ગણિયામાં તુલસી નવન હે મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી મધુવનમાં શ્રીનાથજી કુંજવનમાં શ્રીનાથજી વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજી કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજી સાંકડી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી સંકેતમાં શ્રીનાથજી વન વનમાં શ્રીનાથજી ગહ્વર વનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી ગોવર્ધન શ્રીનાથજી માર્ગમાં શ્રીનાથજી માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી રાધાકુંડ શ્રીનાથજી કૃષ્ણકુંડ શ્રીનાથજી ચંદ્ર સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી
વ્રજમાં બોલિયા વાલો વિવિધાના સદુકદાન જે સકલ વ્રજમાં બોલિયા વાલો વિવિધાના સદુકદાન જે વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારું વિઠ્ઠલ મનું લાજી દે ભુવન
જય હો કલેવો છે મામા પતિ श्रीमद् वल्लभ कहो श्रीमद् वल्लभ कहो वल्लभ नाम विना उद्धार नहीं। श्रीमद् वल्लभ कहो श्रीमद् वल्लभ कहो वल्लभ नाम विना उद्धार नहीं। श्री महाप्रभु जी 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 विना उद्धार नहीं। श्रीमद् वल्लभ कहो श्रीमद् वल्लभ कहो वल्लभ नाम विना उद्धार नहीं। श्रीनाथ जी विना बीजू शरण नहीं। विठलेश विना विश्राम नहीं। श्रीनाथ जी विना बीजू शरण नहीं। विठलेश विना विश्राम नहीं। मथुरेश विना मन गमતું નથી। નવનીત લાલ વિના નવધા ભક્તિ નહીં। श्रीमद् वल्लभ कहो श्रीमद् वल्लभ कहो वल्लभ नाम विना उद्धार नहीं। श्रीमद् वल्लभ कहो श्रीमद् वल्लभ कहो वल्लभ नाम विना उद्धार नहीं। द्वारकाधीश विना निकुंज नहीं। गोकुलनाथ जी विना गिरिराज नहीं। द्वारकाधीश विना
वल्लभ कहो श्रीमद वल्लभ कहो वल्लभ नाम बिना उद्धार नहीं। मदन मोहन वीणा वेणुनाद नहीं, श्री यमुना जी वीणा कोई दयालु नहीं। मदन मोहन वीणा वेणुनाद नहीं, श्री यमुना जी वीणा कोई दयालु नहीं। नटवर निरख्या विना मारा नैण नहीं, कल्याण राय विनानु कल्याण नहीं। श्रीमद वल्लभ कहो श्रीमद वल्लभ कहो वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो श्रीमद वल्लभ कहो वल्लभ नाम बिना उद्धार नहीं। આ વલ્લભના દાસનો દાસ કહે છે તમારી ગુણ લીલાનો પાર નહીં। આ વલ્લભના દાસનો દાસ કહે છે તમારી ગુણ લીલાનો પાર નહીં। શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ બાલકૃષ્ણ